થયું કે ના થયું? સોમવારે બોકડાનો હાડકો નો થયો તમે જો એટલે ડારી નાઈ તો પેલા ડાર બનાવે તો થયું હરખું ને? હા કે ના? એ ઘરનું પાણી પીવાય ના, ભગત બને તો જ ખવાય. આ હોબરો ચોખ્ખું મજાનું તો ભગત નહીં એટલે તમારું મેં નહીં ખાઈએ. હા પેલું ઘરનો પાણી બેની અમે નથી પીતા, કંઠી મોઢે તરે લુગરોનું પાણી ના પીવાય તો ખાવાની વાત કઈ રહી? પાણી હોય ના પીવાય. કંઠી મોઢે તો પાણી પીએ, હે ગુરુ વિના કેમ રહીએ? નંબર ત્રીજો, કંઠી પહેર્યા પછી તમારે મળે ગંદી ગારો ના બોલાય. બરાબર હોંભરો, આ ઉપદેશ છે, આ ઉપદેશ બોલું છું, તમે હોંભરજો મૂછોવાળા. પછી અમુક ભગત તો ભગત એને આવડી આવડી બોંગરી ગારો બોલે. બોંગરો ભગત, બોંગરો બોલાય. સોરમ બોલાવે તો ગાર દે, ઢોલો બોલાવે તો ગાર દે, અને એને ઘરવાળી બોલાવે તો ગાર દે. અરે મા બાપ ને ગાર બોલે છે, મા બાપ ને. તમારા મોઢામાં જીવડા પડે છે, જીવડા. શરમ કરો, શરમ. કંઠી પહેરી છે તમે, બોલાય. પૈણી લઈને કુંવારી ફેર હોય કે ના હોય? હોય કે ના હોય? પૈણી લઈને કુંવારી, કુંવારી એટલે ગુરુ વગરની, પૈણી એટલે કંઠી વાળો, એને માથે ગુરુ છે, એ પૈણેલો કહેવાય. એટલે મેં કીધું કે ધણીને તું કઈ બોલાવાય ના. તમે હિન્દુસ્તાની છો, શરમ કરો, શરમ. અમુક તો નોમડે બોલાવે. કઈ ગયેલો મુકેશ? એવો દિવેલ લેવા ગયેલો, તને પીવડાવવાનું છે એટલે. તું એમ તું તું કઈ ગયેલો? તું 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 કઈ ગયેલો? તું તું એ તું તું કોને કહેવાય? કૂતરાને કહેવાય. કૂતરો તો પુત્રી જ થઈ ને, બોલાય. કહેવત છે, બોલ્યું બહાર પડે રોંધ્યું વરે પડે. આ ભરજો, પુત્ર પાર નામ ને હો પાર નામ. થોડું ઘોડિયામ હોય તેથી ખરાબ ગંદી કાર ના બોલે, ખબરદાર. માના પેટમાં ગર્ભ હોય એ દાડાથી ગંદુ બોલવાનું બંધ કરવું પડે તો છોકરો કોઈ શિવાજી પાકે, કોઈ છોકરી સતી થાય. આ બેનો હોપરે ગર્ભાશય વાળી બેનો ખાસ યાદ રાખે. જેના પેટમાં ગર્ભ હોય એ બેન થી ગંદુ ખવાય ના, ગંદુ પીવાય ના, ગંદુ બોલાય ના. એ છોકરાને સંસ્કારો પડવાના. તમે તો પૂરા દાડા જાય તે ગંદુ લાઈન ખાવ છો. આ તો સારું છે, સુધીરો જમવાનો. બાકી ડુસ્યો વાતો કરે, હોભરજો ગયડો. અમારે બહુને ત્યાં પૂરા દાડા જતેલા કે 2-4 બોકડાને માથો બાફીને ખવડાયો અને બોકડાને ટોટિયા બાફીને ખવડાતા, પછી ઢગલાને જલમ થયો. એટલે મારા સુરા જોનતો માથો મારે, મારે માથો ખાધેલો એટલે આવાય માથો મારે. એ ભજન કરે. હા, સંત સપૂત ને દુબળા થઈનો એક સ્વભાવ, એ માની કુખે જલ મે સુરો સંત પાકે. પણ માં એવી હોય તો, હા, જેના પેટમાં ગર્ભ હોય બેનથી ગાર ના બોલાય, ગંદુ ખવાય ના, ગંદુ પીવાય ના. છોકરું ઓભરે છે અંદર. અરે ધવડાવતો ધવડાવતો ગારો બોલો છો, તમારા મોઢામાં જીવડા પડશે, જીવડા. એ છોકરો રાવણ થવાનો, રાવણ. શરમ કરો, શરમ. ધવડાવતો હા કે ના? તમે હોબરો છો પણ બિલાડી ઘરે ઘંટ પહોંચે કોણ? હે, પછી ગારો બોલે તો સોરું ધવડાવે. અને તોય ના હોય તો નોકે પાછો ખોયામ, અને ખોયામ પાછો અમૂલ ગારો પડે. હુજા બોલો બાવ આવે, હુજા. હવે અમે હું બગાડું ગાર છોરાનું? અમૂલ બોલે, હુજા બોલો બાવ આવે, અમૂલ ગારો પડે. મારા હારા ગુંડડું ગધેડું બતાવી ને, હુજા બાવ આવે. એટલે મારા છોરા અમારી મોહન આવતા નહીં. અમુક જણ આગા બે અમૂલ ખબર પડી જાય કે પેરી ડીપી ના થોભલા છે. એ મારા છોરા અમારી પણ બોલાવો તોય ના આવે. એને મારે ના કીધેલું બાવા હોય તો જવાનું જ નહીં. આપણે ભવાઈ થાય તો જ જવાનું. છોકરાને ફરજિયાત કોઈ સંતને ખોરામ લઈ જાઓ મારા બાપ, તમારા બાળકને સારા સંસ્કારો આવશે, ખબર પડે. હા, હાલો
પેટમાં બોડીને સાંભળેલી શિવાજી એને રામ લક્ષ્મણની વાત રે, એને રામ લક્ષ્મણ જરા તાલી મારો તો શરીરમાંથી બીમારી ઓછી થાય. હવે શરીર એટલું આળસુ બનાવ્યું છે કે પોંચર વધેલું છે તો રાજી નહીં. પોણીની ચકલીઓ ઘરમાં માથે બેડો ગયો, ચારના ભારે હવે ગાડી આવી ભૂર કરો એટલે ભારો કે દરવાનું ગયું, ખોડવાનું ગયું, માથે વજન લેવાનું ગયું એટલે બાલ ખરવા મળ્યા. વિજ્ઞાનને પૂછતો જો જે માથે વજન લે એ બેનને બાલ ના ખરે ગોજારો. છત્રપતિ શિવાજી એવું કહેવાય છે કે જલમ નહીં પેટે ઘર બધો ને તારા દુશ્મનો ચડે કરી. હજુ ચિત્તોડગઢમાં જાઓ તો મંદિર છે, એને મારી નાખો આપણો દુશ્મન પેદા થશે. એટલે જીજાબાઈ શંકર ભગવાનના મંદિરમાં બેહી ગઈ. દુશ્મનો હોદવા ગયા ના મળી અને ત્યાં અંદર મંદિરમાં જલમ આપ્યો એટલે નામ પડ્યું શિવો. શિવના મંદિરમાં સમૃદ્ધ રામદાસે છત્ર એટલે નામ પડ્યું છત્રપતિ શિવાજી. અને તલવાર લઈને હોમી થઈ હજારો દુશ્મનોનો માથો ઉતાર દીધો. પણ શિવાને ઘોડિયા ભોળાયો ને તારે શિવો હોઈ ગયો. તારે લાત મારી કે મૂર્ખા બેઠો હતા, તારો બાપ રણ મેદાનમાં છે અને તું હોવાયો. એવું કહેવાય છે એક મિનિટ ખબર. છત્રપતિ શિવાજી 3 વર્ષ ને 11 મહિના સુધી એની માની છાતીનું દૂધ તાયો તો બેનો હોભરો. છોકરોને કેટલો દવડાવવાનો હોભરો, બરાબર ગપ્પુ નથી. આ 3 વર્ષ સુધી છોકરાઓને દવડાયા હતા. એ ભાતુજી 100 કિલોની તલવાર ફેરવતેલો હાથમાં, એની માએ 3 વર્ષ દવડાયેલો છાતીનું દૂધ. હા, આપણે તો 6 મહિના નહીં દવડાવતો. એને કે ડોબાનું દૂધ આપો એટલે સૌ ડોબા દેવું. ખોટીઓ ગલાઈઓ મોડામ દે એ શિવો થાય, એ ખાખેડો લે ના હે, એ તલવાર ચાલે. અને એમને પાછો રહો ખાતો હોય હુવાવડમાં. એ શિવાજી તલવાર ચાલે. છત્રપતિ શિવાજી એ 3 વર્ષમાં એવું કહેવાય છે કે 12 ખોયો ફાડી નાખેલો. 12 એમ લાત મારે ખોયું ફાડ નાખતો હતો. એ માનવ દૂધની તાકાત. આપણે એક ખોયા બધો સૂરો મોટો થાય. ખોયું એનું એ ફાડે. તમારે સોરે ખોયું ફાડ્યું શું પૂછડો ફાડે? એ તો દૂધમાં તાકાત જોઈએ, છત્રાણીનું દૂધ જોઈએ. એ દૂધ ધવડાવતો શિવાજીને યાદ કરવા પડે, રામને કૃષ્ણને હનુમાનજીને માતાજીને યાદ કરવા પડે તો છોરામાં તાકાત આવે. આ તો હલો હલો હેલ્યો તારા ચાલ્યો હું પૂછડો ચાલ્યો હતા યાર. લાલાલોલ ને કફેડોલ એ સોરો શિવાજી થાય. અને કેટલી ગાળો બોલે તો સોરું ધવડાવે. હુઈ છો બોલ્યું બહાર પડે, રોજ્યું ભરે પડે. તમે બોલો છો ને એ સંસ્કાર છોકરો શીખવાનો. ખબરદાર, છોકરાનો ખબર તો ગંદી વાત ના કરે, રામાયણ ના પાડે. એ છોકરું શીખવાનું. તમે ગંદી વાતો કરો તો બેજોનો છો. અરે કેટલીક બહેનો તો સોરાન વિમલો લેવા મોકલે છે. તને 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 મોઢામાં કોટા ના વાગ્યા? તું હેડમમાં છું? કેટલી બહેનો કેટલા લોકો તો સોરમ દારૂ લેવા મોકલે છે. જાવેલો કાલ નતું બન્યું છોકરાને તો જા. હા એકનું તાર પપ્પાનું લાવજો અને તરીનું મારું બંધાવજો જા. લે આ ટ્રેનિંગ